સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં 3 શહેરમાં આજે મધ્ય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો અમદાવાદમાં પણ કમોસમી માવઠું પડી શકે છે। સુરેન્દ્રનગર મૂડીમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। કચ્છના નખત્રાણામાં પણ 1.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। તો હવામાન વિભાગે આગાહી કરી છે, તે જ પગલે વરસાદ પડી રહ્યો છે। અમદાવાદ, આણંદ અને ખેડામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો 3 શહેરમાં વરસાદી માહોલ। ગઈકાલે રાજ્યના 11 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો કચ્છના નખત્રાણામાં 1.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। વરસાદની આગાહી હવામાન વિભાગે કરી। અમદાવાદ, આણંદ અને અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેમાં ગઈકાલે રાજ્યના 11 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો। તો સુરેન્દ્રનગરના મૂડીમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। સાથે જ કચ્છના નખત્રાણામાં 1.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। તો હવામાન વિભાગે કમોસમી માવઠાની આગાહી કરી છે અને તે જ પગલે વરસાદી માહોલ જોવા મળ્યો છે। સાથે જ કહી શકાય કે ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે। તો કમોસમી માવઠુંથી ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। કચ્છના નખત્રાણામાં 1.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। તો અમદાવાદ, આણંદ અને ખેડામાં વરસાદની આગાહી। ફરી એકવાર કમોસમી માવઠું પડશે। 3 શહેરમાં આજે મધ્ય વરસાદ ખાબકશે। ગઈકાલે રાજ્યના 11 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો હવામાન વિભાગે આગાહી કરી હતી અને તે જ પગલે વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો અમદાવાદ, આણંદ અને ખેડામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 3 શહેરમાં આજે મધ્ય વરસાદ પડવાની આગાહી। ગઈકાલે રાજ્યના 11 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો। સુરેન્દ્રનગરના મૂડીમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। કચ્છના નખત્રાણામાં 1.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। તો અમદાવાદ, આણંદ અને ખેડામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગઈકાલે રાજ્યના 11 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો। સુરેન્દ્રનગરના મૂડીમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। તો વરસાદની આગાહી હવામાન વિભાગે કરી અને તે જ પગલે વરસાદ પડી રહ્યો છે। ગઈકાલે રાજ્યના 11 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો। તો કચ્છના નખત્રાણામાં 1.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। અમદાવાદ, આણંદ અને ખેડામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો હવામાન વિભાગે આગાહી કરી છે અને તે જ પગલે વરસાદ ખાબકી રહ્યો છે। તો ગઈકાલે રાજ્યના 11 તાલુકામાં વરસાદી માહોલ। સુરેન્દ્રનગરના મૂડીમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। તો અમદાવાદ, આણંદ અને ખેડામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો વરસાદી માહોલ જોવા મળશે, જેમાં ગઈકાલે રાજ્યના 11 તાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો।